ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવના સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. અને જો આ મા દીકરો જુઓ. તો હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો એકચ્યુઅલી છે એવું ને કે મેં સવારે પપ્પા જોડે ચા પી લીધી છે, પણ અમારા છોટે ઉસ્તાદ શું કે મમ્મી તે ચા કેમ પી લીધી મને મૂકીને, હવે તું મારી જોડે પણ ચા પી. બોલા મારી બીજી વારની ચા છે, એની જોડે મને કંપની આપવી પડે છે કે તું મારી જોડે ચા પી અને મને રોટલી ખવડાય. બોલો. તો આ ભાઈએ તો ચા પીવી હતી, એટલે કે તું એકલી એકલી ચમ પી લીધી, મારી જોડે પી એટલે ના હું એકલો ના પીવું, છૂટકે ફરીથી ચા પીવી પડે. મારે ફરીથી ના છૂટકે ચા પીવી પડે. બરાબર ને? તો મેડમ સવાર સવાર તૈયાર થઈ ગયા છે. ઓ રીલ્સ બનાવવાની હોય સવાર સવારમાં ગમે ત્યારે મેરાઈ જાય એટલે સવારથી જ તૈયાર થઈ જાઉં છું, એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે રીલ બનાવી લેવાની. કારણ કે આપણે રહ્યા ફેમિલીવાળા, એટલે કંઈક ને કંઈક હોય, કોક આવે કોક જાય, ઓચિતું ગમે ત્યાં જવાનું થાય તો ઓચિતું કોક મહેમાન આવે. કાલે બહાર ગયા હતા, કાલ રીલ બની જ નથી. હા, કાલ બહાર ગયા તો રહી ગઈ હતી. કાલ સાસરી ગયા રહી જાય. અસલ સાસરી અને અહીંયા મમ્મી બેસી ગયા છે ચોપડી લઈને. સાસુમાં રહી ગયા. એમનો પતવા તો તાર, અને પછી આપણે છે ને આપણે બનાવી દઈએ આપણા વિડીયો રીલ્સ. ઓકે, ચલો ત્યારે. તો ભાઈ અત્યારે ગોળી ઘડાઈ રહી છે. હા, શાની ગોળી ઘડાય છે? મોઢાની બધાને મોઢું આવી જશે. મોઢું એક મોઢું હતું, બીજું મોઢું આવી જશે. બે મોઢા એમ ઉંમર. ખુલ્લા થઈ જશે અને ઘરું બરસ અને ઉનાળામાં તરસ લાગે ને તો બહુ બરસ. એટલે તને એવું થયું છે? મને આખું બધે ચામડી ઉખડી ગઈ છે, જીભ ઉપર ઝીણી ઝીણી ફોડલીઓ થઈ છે, તતડે બધું ખાઈ લે પછી. તો ભાઈ અમને બધાને એવું થયું છે. મારે બી મોઢામાં એવું થઈ ગયું છે, આને બી એવું થયું છે, અને મમ્મીને એવું થઈ ગયું છે. મોઢામાં ગરમી નીકળી હોય ને, માહીને એવું થયું છે. એટલે મોસ્ટલી અમારા ઘરમાં બધાને એવું થયું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો મારા બીજા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ અમે જો અત્યારે નાસ્તા પાણી કર્યા, ગોળી કરી, બીપીની ગોળી કરી, પાછી આ બીજી ગોળી કરી. ગરમીની મોઢામાં બધી ગરમી નીકળી ગઈ છે. એના સ્કૂલમાં નહીં જવાનું? સ્કૂલમાં જતા જોડાય, ઉઠતા જોડાય, પણ ફોન આવી ગયો બેનનો. કેમ આવી નહીં કાવ્યા, આ રીતે ઘરે નહીં રાખવાની, એવું બેનનો ફોન આવી ગયો. તો ખબર પડે છે? કંઈ જ નહીં, ખબર જ નથી પડતી. અને અહીંયા બની રહી છે મસ્ત મજાની કઢી અને ભાત અને દાળ. શું વાત છે? હા, શું કહે છે? આ મોઢું આવ્યું છે એટલે કદાચ. હા, ના ના, કશો હતો નહીં. ઈચ્છા થાય ત્યારે જે કરવું એ કરી દેવાનું, એમ એમાં શું વળે. ચલો તને તને ભારત મારે કશું બોલાય નહીં ને કે જોડે આવો પાછું. હું કહું ચલો જે સ્કૂલમાં લે તો પાછું જોડે આવે. ના 12:40 છૂટે એટલે હરાબારે નીકળે, 12:40 પહોંચે ને, 10 મિનિટ લાગે. તો અને તો એનો વેશભૂષા પહેરી લીધી છે એને. શું કહેવાય, એપ્રન કહેવાય, ગ્રાઉન્ડ કહેવાય, એપ્રન પહેરી લીધું છે. તો બનાવો ત્યારે શાંતિથી. હો તો ગાઈઝ અત્યારે તો એક મસ્ત મજાનો ફ્રી ટાઈમ, તો મેં કીધું કંઈ નવી સ્કિલ અનલોક કરીએ. એક બહુ મસ્ત વસ્તુ આવી છે આપણા જોડે, તો એ કાઢીએ પહેલાં. જો હું તમને બતાડી દઉં. બહુ શું કરો? જો આ રહી મસ્ત વસ્તુ છે એક, એ કાઢીએ અને એનાથી રમીએ, એટલે સ્કિલ ડેવલપ કરીએ. બરાબર ને અત્યારે આ જો ભાઈ અત્યારે ખરા બપોરે જ નહીં કરતા, પણ આજના ટાઈમે આ મામાને ઘેરથી લઈને આવ્યા છે, તો ચાલુ કરી દીધું છે. અને આમાં જોઈ જઈને શીખર છે, મેરી બાસુરી દા સારે મામા નિગાની નગા મમ્મા સારે ગા, એવું લખેલું છે બધું આમાં. તો હાલો ભાઈ બધા મમ્મ કરવા માટે, અને જમવાનું તો થઈ ગયું છે.
આ લોકો મમ્મી લોકો જમી લીધું, અમારે બધાને બાકી છે ખાલી, એટલે આપણે જમી લઈએ. અને આ જો અમારો દીકરો એ જમવામાં છે ને મસ્ત મજાનું શીશરી, પછી બીજું બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક. અને બધાનો મોઢો આવ્યા છે ને, બધા મોઢો આવ્યા છે ને એટલે માની હું બચી જવું. તું બચી ગયો છે? તો ભાઈ હું એવું જ કરતો હતો, હું કીધું મારા નહીં એટલે મારા મોઢું આવી ગયું. સરસ મજાનો એટલે સરસ મજાનો બહુ કે શું કહેવાય મહાપ્રસાદ મસ્ત પસંદ. એટલે જીનું મોઢું આવે ને એટલે ખરાબ થઈને ઉતરી જાય ને. ઉતરી જાય. હા ચાકુ તમે ના પડે. લપક દે તે ખાધો મહાપ્રસાદ? તે ખાધો? અરે મમ્મી ખાધું, બહુ ખાધો. હા ખાધો તો ખરો. આપવાનો જ નહીં એનો. ખાધો તો નહીં આપવાનો. એને ખાધો પણ તો વધે નહીં ખાધો. ખાઈ લઈએ અમે બધા મમ્મી મસ્ત મજાનું. મજાનું ખાવાનું ખાઈ લઈએ. હા ભૂખ લાગી તો છે હમણાં. એ ઉપાડ્યો હા. આપડી જો નહીં ખાધો. આમ તો પણ પેલા ગળું ખાય ને પછી ભૂખ મરી જાય એવું હોય. ગમે છે? આ તો તાર ખાવાનું છે? ઓય, ત્યાં ખાવાનું છે? ઓકે. મજા. તો ગાઈસ મમ્મીને અહીંયા બેઠા હતા કબાટ સાફ કરવા ને અત્યારે જો આ ઘોડિયા ક્યાં ગઈ? જો આ રહી નીચે પાડી દીધી. ક્યાં ગયો? છ નીચે ભાઈ દવા છે. હાથ ધોતો હોય હવે. આટલા બધા નહીં કપડા તમારા. બધું કાઢ્યું છે કબાટ સાફ કરવા માટે. હા મારે નહીં ખોલવું પણ ભાઈ આ જ છે બધું. જોઈ ઓકે ઓ એમાંથી જ ના કર્યું છે. બધા પહેરવાના જ છે. આ બધા પહેરવાના જ છે. કોઈ પહેરવાના છે. હા હા ગાઈસ આખો દિવસ સારું, સારું. મળતો નહીં એટલે અત્યારે રાત્રે કેટલા વાગે લઈને બેઠા છીએ આપણે? 10:30 વાગ્યા. તો જો શર્ટ કેટલા બધા પડ્યા છે તો કે તોય કપડાં નહીં આમે ટેવ હોય કપડાં ગમે એટલા કબાટમાં હોય ને તો કપડાં નહીં બોલવાની. હમણાં કબાટ ખોલીને જો આયા કપડાં નહીં થેલે થેલા આયા. જો જો બચકે જો બચકા નીકળ્યા બાની ભાષા બચકે બચકા. સુરેશ કાકાની ભાષા. સુરેશ કાકા કહેતા હતા ને બચકા. હા, અચ્છા, રીતના ધ્યાન નીકળ્યા છે. બચકે બચકા. આ બચકા અને આ બચ્ચા આ કોરે પડીશ. કરો છો બધો. કબાટ સાફ કરીએ છીએ. દિવસ દરમિયાન ટાઈમ મળતો નથી ને એટલે રાત્રે લીધો. એટલે રાત્રે લીધી માથે. શું કહેવું? મમ્મી તારા પોયરા કેટલા કપડાં કાઢે જોજો જરા. ગુજરાતી નો પડીશ તો કોઈ કહેવા માંગો? તમારે એના વિશે શું કહેવું છે? કઈ કહેવું છે? કશું નહીં. કેવું હોય તો કહી શકો છો. બોલો. બસ ઈચ્છા થઈ છે મારી. છોકરાને જે વાર મન તે કરે. હા હા તો તાર માટે લાવી છે. છોકરા છો બરાબર. હા તો એટલે અને વહુઓ? હા અને વહુઓ? ઓ હોય છે. હા તો ઓ વળી વહુઓ જે જે- પહેરવા પહેરી શકે છે. ઓ હું ચડ્ડા પહેરવા તો પહેરી શકે છે. કે મારી ના નહીં કે તો વહુ પહેરે. સાડી પહેરે નો એ નવા ડ્રેસ પહેરે આ પહેરે, આ નવું જ પેન્ટ કાઢું જ નહીં. ટોપ પેન્ટ પહેરે કે ટોપ પેન્ટ અને પહેરે અમારી પણ છૂટ છે. સાસુમાને પણ ડ્રેસ પહેરવો હોય ગાન પણ સાસુ ચડ્ડો પહેરવો હોય. પણ સાસુમાં નહીં પહેરતા ને સાસુમાં તરફથી ના સાસુમાં છો. તો ના પહેરે સાસુમાં ના પહેરે એવું ના હોય. સાસુમાએ પહેરવું હોય. જમાના પ્રમાણે બદલાવવું પડે. ના ભાઈ ના હા, જમાના જોડે કદમથી કદમ મિલાઈને ચાલવું પડે. થાય છે અને બીજો નેચર રાખ એટલે બાર પર અંદાજે રાખવાય એમાં પડી એટલે કે ન પડી? પડી કે ન પડી? પડી ને? આ તો તું કરજો પાછા. માત્ર એ ભાઈ વાગશે બસ મૂકી દીધા આયરા જો. બા પપ્પાને શીખવાડી રહ્યો. તારે ખબર નહીં પડતી તું નાના છોકરા જેવું કરો છો. આ તો નવા અને જૂના બધા ભેગા હવે બેસા હવા લેતા છોકરા છે પણ મોટા ના. આમાં કોઈ જવા નહીં ના એટલે નવા છે ને એ લોકો કઈ માગો જવા દેવાનો અને પેલો ઘેર જ કહેતા હોય ને એ બાઈક કાઢે તો ભાઈ ઉપર નવો રાખતા હોય અને નીચેલા ખોનામાં રોજના હોય પહેરવાનો એ નીચેલા ખોનામાં રાખતો હોય તો પાછો નવો જૂનો બધો લોચા કરીને આગા તાણ શું વળી મમ્મી આ શું છે? મોઢું મોઢું આવ એને આ
પપ્પા જલ્દી આ બધાનો ખાનો મોટો ને મોટો છે બબે થતા અને મારે એક જ ખાનું છે બાને પેલા મોટું ખાનું આપી દીધું ખબર બા કે મારે નાનું ખાનું જોઈએ તે મારું નાનું ખાનું છે એટલે મારે શું અમે કહેવાય? છે ને નવી એટલે- નવી ઉપર અને કાઢ્યા આજે- અને બધી નવી જૂની બધી ઉતારી ડૂચો વાળી મૂકેલા. ક્યાં? એટલે અમારે નવી તો ઉપર જ છે બધી જો પણ આ કોકને કોક કરીશ મારા આજે અમે એટલે કોઈ નહીં બધું. કર્યું. તમારા ખાનામાં તમે કરો, અમે શું કરવા કરીએ? ક્યાં? તમારા ખાનામાં અમારે શું લેવા દેવા? અને મારા ખોરાક તો બધું જો આડું અવડું ગાલેલું હોય હા, ના કામનું આપણે કીધું હોય ને કે આ પહેરતા નહીં તો જવા દો તો આ ડૂચોનું શું આમ બચકું બાંધી થેલામાં ભરીને મૂકી રાખે અંદર. પછી જગ્યા કે ગોદડો બનાવીને ઓસીકું બનાવે તો એમ કે ના પહેરવાનું હોય તો આમ ડૂચો ગાળીને આમ થોડી આમ કરીને મૂકી આવ્યો કબાટ અડધું તો એનું જ ભર્યો છે જો તે પોટલા નીકળતા નથી. પોટલા તો નહીં હવે નહીં પોટલા